હજુ પણ દેશમાં જ્ઞાતિ અને જાતિવાદનું ઝેર સંપૂર્ણ ખતમ નથી થયું, ત્યારે ગુજરાતના જૂનાગઢમાં જાતિવાદના ઝેરના કારણે એક યુવકને સહન કરવાનો વારો આવ્યો। જોઈએ શું હતું આખું કારણ, કેમ કાયદાને નજરઅંદાજ કરાયો। આ છે વિકાસ જમનભાઈ ડાવરિયા કે જે રહે છે જૂનાગઢના કાથરોટા ગામમાં અને વ્યવસાય કરે છે ફરસાણનો, પરંતુ આ મહાશય પોતાને કાયદો વ્યવસ્થાથી ઉપર માની બેઠા। મનમાં ધરબાયેલી જાતિવાદની માનસિકતા એ હદે છલકાઈ કે અનુસૂચિત જાતિના યુવક પર કર્યો હુમલો। ન ફક્ત જાતિવાદી શબ્દો કહી ધુતકાર્યો, પરંતુ લાકડી વડે પીડિતને માર્યો માર। એ પણ એવો કે પીડિતને બચાવવા જો કેટલાક લોકો વચ્ચે ન પડ્યા હોત તો જરૂરથી તે મરણતોલ અવસ્થામાં પહોંચી જાત। જો કે જે વ્યક્તિ પર હુમલો કરાયો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો અને સારવાર કરાવવામાં આવી। આખો મામલો 26 જુલાઈ 2025ના રોજનો છે। કાથરોટા ગામમાં કાપડની ફેરી કરનાર લક્ષ્મણભાઈ પરમાર કાપડ વેચવા માટે કાથરોટા ગામમાં પ્રવેશ્યા કે તેમને જોઈ ગામમાં ફરસાણની દુકાન ચલાવનારા વિકાસ ડાવરિયાએ તેમને ઊભા રાખ્યા અને વિકાસે જાતિ વિશે લક્ષ્મણ પરમારને પૂછ્યું। જેવી લક્ષ્મણે પોતાની જાતિ જણાવી કે રોષે ભરાઈને વિકાસે પોતાની દુકાનમાં રહેલી લાકડી લઈને તૂટી પડ્યો અને માર મારવા લાગ્યો બેહદ। કેવા છો? તો મેં એને જવાબ દીધો, મેં અમે દલિત છીએ વણકર એવું કીધા ભેગું જ એની લાકડી વડે મને હુમલો કર્યો અને મારી નાખવાની કોશિશ કરી। લક્ષ્મણભાઈએ પોતે અનુસૂચિત જાતિના હોવાનું કહેતા વિકાસે લક્ષ્મણના હાથ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી। જો કે લોકોની દરમિયાનગીરીથી લક્ષ્મણને તો વિકાસના ક્રોધથી બચાવી લેવાયો। તાત્કાલિક તેને હોસ્પિટલ સારવાર હેઠળ પણ ખસેડવામાં આવતા જીવ બચી ગયો। કાપડની ફેરી કરી પેટીયું રડનારા લક્ષ્મણ પર જોર જુલમ અને જાતિવાદના ઝેરમાં ગ્રસ્ત થયેલા વિકાસે કાયદાની પણ પરવા ન કરી અને પોતાને આપ ખુદ શાહી સમજી કમજોર એવા લક્ષ્મણને જાતિ વિષયક શબ્દો બોલી અપમાનિત કરી માર માર્યો। તો સમગ્ર મામલાની જાણ ગામમાં ફેલાતા તેઓએ પણ પોલીસ સમક્ષ રજૂઆત કરી કે અગાઉ પણ વિકાસ ડાવરિયા ફેરી કરવા આવતા લોકો સાથે ગેરવર્તન કરી ચૂક્યો છે। ત્યાંથી નીકળતા તેને ઊભા રાખેલા અને તેની જાતિ વિશે પૂછેલું। ત્યારબાદ પોતાની ફરસાણની દુકાનમાંથી લાકડી લાવી અને તેના હાથના ભાગે તથા કમરના ભાગે લાકડી વડે માર મારેલો। આ બાબતે તેને જાતિ પ્રત્યે પણ અપમાનિત કરેલા। અન્ય ગામના લોકો આવી જતા ફરિયાદીને ત્યાંથી બચાવી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ આવેલા। અનુસૂચિત જાતિના લોકો પર અમાનુષી જુલ્મ થયાના ભૂતકાળમાં પણ ગુજરાતમાં અનેક આવા કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે। ત્યારે જૂનાગઢમાં કાપડની ફેરીવાળા પર જાતિ વિષયક શબ્દો બોલીને માર મારવાની આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો કાથરોટા ગામમાં પડ્યા છે। પોલીસે પણ આ મામલે વિકાસ ડાવરિયા વિરુદ્ધ 115(2) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। ત્યારે પીડિત પણ આ મામલે વિકાસ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે કે મારી સમાજ ઉપર જે અત્યાચાર થાય છે એ ન થવા જોઈએ અને આવા બનાવો બને એ બનાવો ન બનવા જોઈએ। આ નોંધ સરકારશ્રીને લેવી જોઈએ। જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી।